હેલો મિત્રો, એમાંથી રાધે રાધે ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ હશો. આજનો વ્લોગ વિડીયો આપણે મામાના ખેતરમાં ચાલુ કરી દીધું છે. અત્યારે સવારમાં અત્યારે મામાના ખેતરમાં આવીશું બ્રશ લઈને, બ્રશ કરવા માટે. તો વિચાર્યું વ્લોગ વિડીયો ચાલુ કરી દઈએ આપણે. તો અહીંથી ચાલુ કર્યો છે. અત્યારે તમે આ જોઈ શકો છો, સવારનું વ્યૂ આ રીતનું છે, સરસ મજાનું. તો અત્યારે મામાના ઘરે ખૂબ મજા છે. તો જોઈ લો, અત્યારે રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે, પંખીનો અવાજ આવી રહ્યો છે અને ખૂબ મજા છે. તો આપણે નીકળી ખેતરમાં, બ્રશ કરવાનું બાકી છે. હજી બ્રશ કરી લઈએ આપણે, પછી પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે, બહારમાં ઉભ્યા છે, પાસે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, એકદમ મજા આવી રહી છે. તો હવે નાસ્તો તો કરી લીધો છે, અત્યારે જમવાનું સમય થઈ ગયું છે બપોરે કરવાનો. અત્યારે 11:15 જેવું થઈ ગયું છે, ફૂલ મોજ છે અત્યારે. પાછળ ખેતર છે, અત્યારે તડકો છે, સાંજે એકદમ ટાટાપોરની ખૂબ મજા આવશે. તો ત્યાં પણ જશું. તો અત્યારે તો બપોરે કરવાનો સમય થઈ ગયો, ચાલો આપણે બપોરે કરી લઈએ. તો મામાના ઘરે ફૂલ મોજ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો અત્યારે દૂધપાક બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે જો આવી ફૂલ બગાટી બોલે છે, તો દૂધપાક બની જાય. સાંજે આપણે જમવામાં જલસા પડી જવાના છે. તો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે જવાનું છે મારા બીજા મામા પાડોશમાં રહે છે, તો ત્યાં બેસવા માટે. તો ત્યાં પણ આપણે બેસતા હોઈએ. અત્યારે ફૂલ મોજ છે મામાના ઘરે, આજે જલસા પડી જવાના છે. હવે બીજા મામાના ઘરે બેસીને નીકળી ગયા છે. અહીંયા છે એક સરસ મજાનું ક્યુટ એવું વાછડી કે વાછડો છે. તો ચાલો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. તો આ બધું ચાલી રહ્યું છે. અહીંયા બીજા મામાને ઘેર પાછા આવ્યા, તો ત્યાં તો આપણે કેરી જમવા માટે મળી ગઈ છે, એટલે ખૂબ મજા આવે છે. કેરી આપણે જમી લઈએ, કેરી ખાવાની તો કિનો ન મજા આવે. જે મજા આવે ને એ ખાલી પ્યારી એવી કોમેન્ટ કરી નાખજો યાર. એમાં બીજું કામ હોય, કોમેન્ટ ખાલી કરવાની છે, સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી દીજો. બાકી ફૂલ બગાડી બોલે છે. તો આપણે કેરી જમી લઈએ, પછી પાછા જાય મામાના ઘરે. તો આપણે આવી ગયા છીએ મામાના ઘરે અત્યારે. અત્યારે જો હું તો છે ને આવીને સેટ ઉપર સુઈ ગયો છું, કેમકે આપણે થોડીક જ વારમાં જવાનું છે માતાજીના મંદિરે. એકદમ ધાર ઉપર મંદિર છે, એટલે ખૂબ મજા આવે છે, એવું વાતાવરણ છે આખું. તો ચાલો વિડીયો તમે કન્ટિન્યુ જો. આપણે જવાનું જ છે ઉપર. ત્યાંથી એકદમ આખું ગામ દેખાય છે મારા મામાનું. બાકી આમ દૂર દૂર લગન બધી દેખાય છે. એકદમ ધાર ઉપર છે માતાજી, ખોડિયાર માતાજીનું મંદિર. તો ચાલો આપણે જઈએ. તો આપણે આવી ગયા છે ધાર ઉપર માતાજીના મંદિરે જવા માટે. અહીંયા માતાજીનું મંદિર છે આપણે ઉપર. તો ચાલો આપણે નીકળી ગયા છીએ ફેમિલી સાથે. એ ફેમિલી બીજું કોઈ ને, એક મારી મમ્મી છે, બાકી માસીની છોકરી છે, મામાના 2 છોકરા છે, અને આપણે પોતે નીકળી ગયા છે. ત્યારે ધાર ઉપરથી જો આ રીતનું એક દ્રશ્ય આવે છે. હજી આપણે ઉપર ચડ્યા નથી, એકદમ ઉપર ચડી જશું પછી ખરેખરનું વ્યૂ આવી રહ્યું છે. તમે જો માતાજીનું મંદિર દેખાતું હોય તો ત્યાંથી તો આખું ગામ દેખાય છે. અને આ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આપણે ખોડિયારમાં ધાર જવા માટે નીકળી ગયા છે. ને અહીંયા સરસ મજાનું આમ ધાર ઉપર છે મંદિર. તો તમે જોઈ શકો છો, અહીંથી મંદિર તમને દેખાતું જ હશે. ને આ રીતના સરસ મજાનો રોડ છે, રોડ તો નહીં પણ કેળી છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ, દેશી ભાષામાં તો. જો અહીં સરસ મજાનું લોકેશન આવી રહ્યું છે, દ્રશ્ય. તો આપણે જઈએ ઉપર. શ્વાસ ચડે છે, કેમ કે એમ ઉપરથી ચડવાનું હોય, તો ચાલે જોવા બધી. ને ખૂબ મજા આવી રહી છે અત્યારે મામાના ઘરે. તો માતાજીનું મંદિર છે, તો માતાજીને દર્શન કરવા જવાય, ખૂબ મજા આવે, આનંદ આવે. અમે ખાલી માતાજીને દર્શન કરાવી દઈએ તમને, તમે ખાલી સબસ્ક્રાઈબ કરાવી દો, એટલું કામ કરાવી દો. બીજું કંઈ નથી જોતું વધારે તમારી પાસે, એક સબસ્ક્રાઈબ જોતું કરાવી દો. અને સરસ મજાનું એવું દ્રશ્ય આવી રહ્યું છે, ધારું ધારું દેખાય છે. હજી ઉપર આપણે જેમ જઈશું એમ તો ખરેખરનું સરસ મજાનું દ્રશ્ય આવશે. મારું મોઢું તમને નહીં દેખાય ખાસ કરીને, કેમ કે પાછળથી સૂર્ય ભગવાનનું જે તડકો આવતો હોય તે મોઢામાં આવે, એટલે મોઢું મારું બ્લેક લાગશે. પણ જ્યાં સરસ મજાના રીતનું આવી છે. તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે ઊંચા. અહીંથી આખું ગામ દેખાય છે મારા મામાનું, જો તમને બતાવું. અહીંથી બહુ નહીં પણ આપણે થોડાક ઉપર જઈએ એટલે દેખાશે. તો વિડીયો મારી જો કન્ટિન્યુ. ચાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે. આ રીતનો રસ્તો છે, પડવાની બીક તો છે પણ ચાલે. અહીંથી આ રીતનું સરસ મજાનું દ્રશ્ય આવે છે. તો ચાલો. અહીંથી મિત્રો તમે જોઈ શકો છો, આખું ગામ દેખાય છે સરસ મજાનું. અહીંથી જોઈ લો તમે. આજે મારા મામાનું ગામ સરસ મજાનું નાનું એવું છે, પણ છે સરસ મજાનું. તો ખૂબ મજા આવે છે. અહીંથી એકદમ દ્રશ્ય તમે જોઈ શકો છો,
સરસ મજાનું દ્રશ્ય આવે છે, લોકેશન છે એમાં તમે જો ચોમાસાની ઋતુમાં આવી ગયા તો પછી વાત જ પૂછવામાં એકદમ હરિયાળી હોય ને મજા હોય. તો જો આ રીતનું છે ને અહીંયા છે માતાજીનું મંદિર, ખોડિયાર માતાજીનું. ચાલો દર્શન કરાવી દઉં તમને. અને બાકી જો અહીં આ રીતનું સરસ મજાનું દ્રશ્ય આવી રહ્યું છે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઘણી નહીં કહેવું પણ મારે. તો જો આ રીતનું છે બધી. ચાલો આપણે દર્શન કરી લઈએ પછી પાછા મળીએ. અહીં ટોચ ઉપર માતાજી ખોડિયારમાં સવારે દર્શન કરી લીધા છે અને આપણે પ્રાર્થના કરી લીધી છે કે હવે ચાલીએ આપણે બહાર નીકળ્યા. તો આવી ગયા છે બહાર આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એકદમ ઉપર ટોચ ઉપર. અહીંથી એકદમ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. કંઈ ના મળે એવું તમે જો એકદમ ખૂબ મજા આવે છે. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે અને અહીંથી મારા મામાનું ઘર એકદમ નાનું એવું લાગે છે. અહીંથી આખું ગામ દેખાઈ રહ્યું છે સરસ મજાનું ને એકદમ લાઈટ પહોંચાડી દીધી છે. માતાજીનું મંદિર છે, ખરેખર એકદમ શાંતિ મળે છે અને પવનની તો તમે વાત જ પૂછો, એક નંબર પવન આવી રહ્યો છે. તો ખૂબ મજા આવે છે. ચાલો આપણે દર્શન કરી લીધા છે, તમને દર્શન કરાવી દીધા છે. તો ચાલો એ પછી આપણે નાસ્તો લગભગ તો પાછા લેવા જશું નીચે. કંઈક નાસ્તો લેતો ભૂલી ગયા છે તો નાસ્તો કરીએ ને પછી પાછા નીચે જઈ ને મામાના ઘરે જઈ તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે માતાજી ખોડિયાર માતાજી મંદિર છે. ત્યાં એકદમ પરમ શાંતિ મળે છે. એકદમ સરસ મજાનું પવન આવી રહ્યું છે, પણ અવાજ તમને આવે કે નહીં ખબર નથી. પણ એકદમ ખરેખર મજા આવી રહી છે. તો જો આ રીતનું બધી સીન ચાલી રહ્યા છે. તો વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ ને અહીંથી એકદમ સરસ મજાનું દૃશ્ય આવી રહ્યું છે, લોકેશન છે સરસ મજાનું. આ તમે જો કેવું છે એકદમ ચારે બાજુ એકદમ ટેકરી જોવા મળે, પહાડો જોવા મળે છે. એકદમ ખરેખરની મજા આવે છે. એકદમ ધારું દેખાય છે ને જે ચોમાસાની ઋતુમાં આવ્યો તો ખરેખરનું વ્યૂ આવે છે. જો આ રીતનું બધી ચાલી રહ્યું છે, ખૂબ મજા આવે છે. માતાજી મંદિર છે એના એવું આપણે માતાજીને દર્શન કરી લીધા છે. અને જો આ રીતનું બધી ચાલે છે. પવનના લીધે મારો બહુ અવાજ નહીં આવે, પણ જો ઠીક આવી જાય તમને સંભળાઈ જાય છે. એકદમ ખૂબ મજા છે. બાકી ગીર વિસ્તારમાં આપણા ઘરની મજા. અને હવે આપણે થોડા દિવસ વેકેશન પૂરું થઈ જાય પછી આમ મજા માણવા નહીં મળે, પણ અત્યારે જો માણવા આવી ગયા છે. આ રીતનું સરસ મજાનું છે. અહીં એકદમ સરસ મજાનું ફૂલ ને એવું બધી છે, વૃક્ષો છે, મજા પણ આવે એવું છે. તો જોઈ લો આ રીતનું બધી છે મારા મામાના ઘરને મોજ. તો ચાલો તો મિત્રો માતાજીને દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ થોડુંક આગળની નાની ટેકરી જેવું છે. તો ત્યાં અહીંથી પણ સરસ મજાનું દ્રશ્ય આવી રહ્યું છે. એકદમ ઠંડો પવન આવી રહ્યો છે. જો આ રીતનું છે વાતાવરણ આખું, તો ખૂબ મજા આવી રહી છે. ચાલો હવે આપણે પાછા જઈએ. ઢીંગલા જોઈતા થઈ ગયા છે. ચાલો બધી ફેમિલી બાજુ બેઠી છે. મામાના ઘરના માસીના ઘરના બધી બાજુ બેઠી છે. ચાલો ઘણી વાર વાતુની બગાટ બોલાવી દઈએ, પછી જમવાનું થઈ જાય, જમી લઈએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો તમે જો અત્યારે આખી ફેમિલી એકદમ મામા માસીના અને ઘરના છોકરાઓને બધી જો બાર એકદમ ડેરો નાખ્યો છે, વાતોને બગાડી બોલે છે. તો ફૂલ મોજ છે. ખાલી જમવાની વાત જોઈએ કે જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે બેસી જઈએ. તો આવી મોજ ચાલે છે. ચાલો તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા માટે બેસી પણ ગયા છે. ને તમે જોઈ શકો આખી ફેમિલી એક સાથે બેસી ગઈ છે ને અત્યારે જમવામાં કેમ ખરેખર જલસા પડી જવાના છે. તો ચાલો આપણે એકદમ હવે જમી લઈએ સરસ મજાના. અને અત્યારે દૂધ પાક, પૂરી, ભજીયા, શાક, મરચાવાળા, કેળાવાળા, બટેટાના બધી ભજીયા છે. ચાલો જમી લઈએ, આપણે પછી મળીએ. તો આપણે મિત્રો જમી લીધા છે ને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બેન જે માતાજી રાધે ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. તો ચાલો નવા વ્લોગમાં મળીએ.